વડોદરા અધિક માસ નિમિત્તે હઠીલા હનુમાનજી મંદિરે સુંદરકાંડ અને બટુક ભોજનનું ભવ્ય આયોજન। પવિત્ર અધિક માસ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરાના ધાર્મિક ઉત્સવોમાં વધુ એક ભક્તિમય ઉમેરો થયો છે। શહેરના વાડી વિસ્તારમાં આવેલી ઐતિહાસિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન હનુમાનપોલના હઠીલા હનુમાનજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અધિક માસના પાવન અવસરે હઠીલા હનુમાનજી મંદિરે પ્રભુ ભક્તિના ભાગરૂપે ભાવભેર સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું। સુંદરકાંડના સૂર અને મંત્રોચ્ચારથી સમગ્ર પોળનું વાતાવરણ ભક્તિમય અને મંગલમય બની ગયું હતું। આ ધાર્મિક મહોત્સવના દ્વિતીય ચરણમાં ભગવાનને અન્નકૂટ ભોગ ધરાવ્યા બાદ બટુક ભોજન મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો। પોળના રહીશોની એકતા અને સાથ સહકાર આ સમગ્ર કાર્યક્રમની ખાસિયત એ રહી કે હનુમાનપોલના તમામ રહીશોએ સાથે મળીને ખભે ખભા મિલાવી આ ભવ્ય આયોજન કર્યું હતું। સ્થાનિકોના અદ્ભુત સાથ સહકાર અને તન મન ધનના સહયોગથી આ ધાર્મિક મહોત્સવ ખૂબ જ સફળ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો। આ પ્રસંગે હઠીલા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી। વાડી હનુમાનપોળમાં અધિક માસ પુરુષોત્તમ માસ ચાલે છે। એના નિમિત્તે અમે હનુમાનપોળ યોગ મંડળના સદસ્યએ એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું અને એ આયોજન અમે કોઈના દબાવમાં કે કોઈના કહેવા પર કર્યું નથી। અમે અમારી રીતે આ કાર્ય બધું કર્યું છે અને જેટલા પણ પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરવા આવે છે એ બધાને અમે લોકોએ જમવાનું આમંત્રણ આપ્યું છે અને અમારી રીતે આ કાર્ય અમે પૂર્ણ કર્યું। અને હઠીલા હનુમાનના મંદિરમાં આ અધિક મહિનાની કથા દર અઢી વર્ષે ત્યાં થાય છે અને અમે આ બધું કાર્ય અમે કરતા રહીએ છીએ અને અમારા ત્યાં કોઈ પણ જાતનું કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે નહીં અને ભેદભાવ વગર અમે આ કાર્ય કરીએ છીએ અને કોઈના દબાણમાં અમે આ કાર્ય કરતા નથી। મારું નામ અશોક પંડ્યા। આ અધિક મહિનો કથા મારા દાદા અને મારા પિતા અને હવે પછી હું કરું છું, એટલે અમારી આ ત્રીજી પેઢી છે। અને ભંડારો કરવામાં આવે છે, ફંડ અમે કોઈની પાસે કશું પૈસા માંગ્યા નથી। જેને જે ફંડમાં આપવું હોય એવું નથી કીધું, ફોર્સ નથી કર્યો કે ભાઈ તમે અમને આટલા રૂપિયા આપો। જેને જેને જે આપવું હોય યથાશક્તિ અમને જે દાનમાં આપવું હોય એ અમે લીધું છે અને અમે કોઈની પાસે એમ નથી કીધું કે અમને આટલા પૈસા આપો તો અમે તમને જમવા આવવા દઈશું, એવું કીધું નથી। આ મંદિર વાડી હનુમાનપોળની અંદર આવેલું છે અને આ મંદિર 450 વર્ષ જૂનું છે અને આ હનુમાનજી જે છે એ હનુમાનપુરની અંદર હટ કરીને રહેલા છે, એટલા માટે એનું નામ હઠીલા હનુમાન મંદિર છે।